નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાંથી એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એ વિષય છે ક્ષારણ, એટલે કે કોરોઝન. આ એક એવી ઘટના છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ, પણ કદાચ એની પાછળનું વિજ્ઞાન નથી જાણતા. તો ચાલો આજે એ જ રહસ્યને ઉકેલીએ. આપણી આસપાસ કેટલી બધી ધાતુની વસ્તુઓ છે, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે સમય જતાં આ બધી વસ્તુઓનું શું થાય છે? ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો જોયો જ હશે. તો મૂળ સવાલ એ છે કે ચાંદી, તાંબુ અને લોખંડ જેવી ચળકતી ધાતુઓની વસ્તુઓ સમય જતાં કેમ બગડી જાય છે? આખરે એમની એ ચમક ક્યાં ગાયબ થઈ જાય છે અને એમનો રંગ કેમ બદલાઈ જાય છે? આ બધા જ સવાલોનો વિજ્ઞાન પાસે એક જ શબ્દમાં જવાબ છે. અને એ શબ્દ છે ક્ષારણ. સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ધાતુ લાંબા સમય સુધી હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે એ ધીમે ધીમે ખવાવા લાગે છે. આ જ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. અને એનાથી ખાલી દેખાવ જ નથી બગડતો, પણ ધાતુ નબળી પણ પડી જાય છે. આ ક્ષારણની પ્રક્રિયાને બરાબર સમજવા માટે ચાલો આપણે 3 એવા ઉદાહરણો લઈએ જે આપણે બધાએ આપણી આસપાસ જોયા જ હશે: ચાંદી, તાંબુ અને લોખંડ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ ચાંદીની. તમારા ઘરમાં ચાંદીના વાસણ કે ઘરેણાં હશે જ, અને તમે જોયું પણ હશે કે થોડા સમય પછી એ કાળા પડી જાય છે. પણ આવું કેમ થાય છે? જુઓ, આની પાછળનું વિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. આપણી હવામાં જે સલ્ફર હોય છે ને, ચાંદી એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને એના પરિણામે એની સપાટી પર સિલ્વર સલ્ફાઇડનું એક કાળું પડ જામી જાય છે. બસ આ જ છે એક કાળાશનું રહસ્ય. ચાંદીની વાત તો થઈ ગઈ, હવે આવીએ તાંબા પર. તમે જૂના તાંબાના લોટા કે પૂજાના વાસણો જોયા હશે. એના પર એક લીલા રંગનું પડ ચડી જાય છે. આ પણ ક્ષારણનું જ એક રૂપ છે. તો અહીં શું થાય છે? તાંબુ જે છે એ હવામાં રહેલા ભેજવાળા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાને લીધે એની ચમક તો ઓછી થાય જ છે, પણ સાથે સાથે એના પર બેઝિક કોપર કાર્બોનેટનું એક લીલુંછમ પડ બની જાય છે. અને હવે એક એવું ઉદાહરણ જે કદાચ આપણે બધાએ સૌથી વધુ જોયું હશે: લોખંડને કાટ લાગવો. આપણી ગ્રીલ, દરવાજા, જૂની સાયકલ બધે જ આ જોવા મળે છે. જ્યારે લોખંડને ખુલ્લામાં મૂકી દેવામાં આવે, એટલે કે એ હવા અને પાણીના સંપર્કમાં આવે, ત્યારે એના પર એક કથ્થાઈ રંગનો ભૂકા જેવો પદાર્થ જામી જાય છે. આપણે એને કાટ કહીએ છીએ, બરાબર ને? અને યાદ રાખજો, આ કાટ ફક્ત દેખાવ જ નથી બગાડતો, એ લોખંડને અંદરથી કમઝોર અને ખોખલું બનાવી દે છે. તો હવે સવાલ એ થાય કે લોખંડને કાટ લાગવા માટે બરાબર શું જોઈએ? શું ફક્ત હવા પૂરતી છે કે પછી ફક્ત પાણી? ચાલો એક મસ્ત પ્રયોગથી આ સમજીએ. જુઓ, અહીં આપણી પાસે 3 કસનળીઓ છે. પહેલી કસનળી એ. એમાં એક લોખંડની ખીલી છે જે પાણીમાં ડૂબેલી છે અને ઉપરથી ખુલ્લી છે, એટલે કે એ હવા અને પાણી બંનેના સંપર્કમાં છે. હવે બીજી કસનળી બીમાં. ખીલી તો છે, પણ એને ઉકાળેલા પાણીમાં રાખી છે અને ઉપર તેલનું પડ છે જે હવાને અંદર જતા રોકે છે, એટલે ખીલી ફક્ત પાણીના સંપર્કમાં છે. અને ત્રીજી કસનળી સીમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નાખ્યું છે જે બધો જ ભેજ શોષી લે છે. તો અહીં ખીલી ફક્ત સૂકી હવાના સંપર્કમાં છે. હવે થોડા દિવસો પછી જ્યારે આપણે જોઈએ છીએ તો પરિણામ એકદમ સ્પષ્ટ છે. કસનળી બી અને સીમાં જ્યાં કાં તો ફક્ત પાણી હતું અથવા ફક્ત હવા, ત્યાં ખીલીને કશું જ નથી થયું. પણ કસનળી એમાં જ્યાં હવા અને પાણી બંને હાજર હતા, ત્યાં ખીલી પર બરાબરનો કાટ લાગી ગયો છે. તો આ પ્રયોગ આપણને શું શીખવે છે? આના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? અને શીખવા જેવી વાત આ જ છે જે સૌથી મહત્વની છે. લોખંડને કાટ લાગવા માટે હવા એટલે કે ઓક્સિજન અને પાણી એટલે કે ભેજ, આ બંનેની હાજરી એકસાથે હોવી ફરજિયાત છે. જો એમાંથી એક પણ વસ્તુ ના હોય તો કાટ લાગશે જ નહીં. સિમ્પલ. તો આજે આપણે સમજ્યું ક્ષારણ પાછળનું વિજ્ઞાન. આ એ જ પ્રક્રિયા છે જે આપણી આસપાસની ધાતુની વસ્તુઓને ધીમે ધીમે ખતમ કરી દેશે. હવે વિચારો, આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે મોટા મોટા પુલ, જહાજો અને આપણી રોજિંદી વસ્તુઓને કેવી રીતે બચાવી શકીએ? જો તમને વિજ્ઞાનના આવા જ રસપ્રદ કોયડા ઉકેળવામાં મજા આવતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો.